જય કુખાર મેડીમાં અડધી કલાકમાં ડોક્ટરના રિપોર્ટ પણ ખોટા પાડી દીધા માતાજીએ. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. મારું નામ અમદાવાદથી આવું છું. શું માનતા રાખી હતી? આ મારા પપ્પાને છેલ્લા 2 વર્ષથી પગે બહુ તકલીફ હતી અને હું ઘેર જઉં એટલે એમને વિડીયો બતાવતો માના તો વિડીયો જોતા જોતા એમને માનતા રાખી હતી શ્રીફળ અગરબત્તીની ચૂંદડીની ફૂલનો હાર માન ચડાય મને જો પગે આરામ થઈ જશે તો. જો પગે ખાટલામાંથી પરાણે ઊભા થતા હતા, કામ એમનાથી બિલકુલ થતું નહોતું માં, અને એમણે મનથી માનતા રાખી કે માં તારા પારે હું દર્શને આવી ફૂલનો હાર અગરબત્તી ચૂંદડી ચડાવીશ માં, પણ મને સારું કરજે. તો ડોક્ટરે જે કીધું હતું માં કે એનું ઓપરેશન કરવું પડશે, રિપોર્ટમાં ઓપરેશન આવ્યું હતું, પણ એમણે વિડીયો જોયા કર્યા અને મનથી માનતા રાખી. આજે કમ્પ્લીટ થઈ ગયા. કોના વિડીયો જોયા? કુખાર મેલડીમાં બારેજા ધામવાળા. બરોબર, એટલે એમનો તકલીફ પહેલા પગની કેટલા ટાઈમથી હતી? છેલ્લા 2 વર્ષથી તકલીફ હતી. છેલ્લા 2 વર્ષથી તમે એની માટે દવાઓ કરી એટલે ડોક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન આવશે. બરોબર, તો માના વિડીયો મેં બતાવ્યા અને વિડીયો જોતા જોતા એમણે માની માનતા રાખી કે માં હું તારા પારી સાહેબ તો મને આ સારું કરી દે, મને કામ મારાથી થાય એવું એમ. તો ખાટલામાંથી ઊભા થઈ શકતા નતા, એ આજે ખેતરમાંથી ચારનો બારો લઈને આવે છે. બરોબર, એટલે તમે જે રિપોર્ટો કઢાયા એ રિપોર્ટો પરથી ડોક્ટરે એવું કીધું હતું કે એમનું ઓપરેશન કરવું જ પડશે. બરોબર, તો ઓપરેશન માએ બચાવી લીધું મારું. બરોબર, તો એ ઓપરેશન થાત તો શું થાત? 2 લાખનો ખર્ચો આવે, 2 થી 2.5 લાખનો. બરોબર, ને એમને શારીરિક પીડા પણ એમને શારીરિક પીડા એમને સારું થઈ ગયું ને ખાઈ એક મહિનાનો 1.5 મહિનાનો ખાટલો આવે. બરોબર, એટલે તમારે ખર્ચો બી બચાવ્યો ઓપરેશનનો અને એમને જે તકલીફ થતી હતી એ પણ મટાડી, એ બી દૂર કરી. એ બી ખાલી એક માનતામાં. હા, એક માનતામાં શ્રીફળ અગરબત્તી ચૂંદડીને ખાલી ફૂલનો હાર, એટલામાં તે મોટું ઓપરેશન બચાવ્યું. બરોબર, અને બીજી માનતા છે મારી બેબી આ 25 રવિવારથી માના પારે આવું જ છું અને અહીંથી અમદાવાદથી એને નીકળ્યો તો એપેન્ડિક્સનો દુખાવો પડ્યો હતો. ગઈ સાલ એપેન્ડિક્સનો દુખાવો પડ્યો તો ડોક્ટર જોડે ગયો તો ડોક્ટરે કે ઇન્ફેક્શન, એટલે દવાઈથી આરામ પડી ગયો હતો. અને આ વખત હું નોકરી ગયેલો તો સવારમાં વહેલો ફોન આવ્યો કે તાત્કાલિક રડતી હું મોડાસા લઈને ગયો તો ડોક્ટરે હાથ મિલતા પહેલા કીધું હતું કે એને એપેન્ડિક્સનો દુખાવો છે, ઓપરેશન આવશે ભાઈ. બરોબર, સોનોગ્રાફી કરી ઓપરેશન કીધું મને ઓપરેશન કીધું એટલે મારા પગ ઢીલા પડી ગયા. હવે શું કરીશું? પછી ડોક્ટરને મહાવહી મગરમાં શું ખબર નહીં તો ડોક્ટરે એવું કીધું કે એક કામ કરું, એક બીજો ટેસ્ટ કરી લઉં, લોહી ટેસ્ટ કરી લઉં એમ. તો લોહીનો ટેસ્ટ કર્યો અડધો કલાકમાં અને મેં તરત જ અરજ કરી માને કે માં હું તારા ધામમાં હું આવું છું 25 રવિવારથી, જો હું તારા પારે આવું છું મારો ડોક્ટરનો રિપોર્ટ ખોટો પાડશે માં. તો ડોક્ટર અડધો કલાકમાં રિપોર્ટ વાએ ખોટો પાડી દીધો. અડધો કલાકમાં રિપોર્ટ ખોટો પાડી દીધો. ખાલી ઘરે બેસીને વિડીયો જોઈને માનતા રાખવાથી તમારા પપ્પાનું મારા પપ્પાનું તો ઘરે આ પહેલી વાર આયા છે. મારા પપ્પા તો પહેલી વાર જ દર્શને આયા. શકે એવી હાલત નથી તો એમને ઊભા થઈ ગયા કમ્પ્લીટ. કશું કામ ન થતું. બરોબર, અને તમારી દીકરીને જે તકલીફ હતી, દીકરીને તકલીફ હતી એ માએ અડધો કલાકમાં રિપોર્ટ ખોટો કરી દીધો. મારા એ ડોક્ટરે કીધું મારા પગ ઢીલા પડી ગયા હતા કે મેં કીધું હવે 40-45 હજારનો ખર્ચો આવ્યો, હું શું કરીશ એમ. બરોબર, તો તરત જ માને અરજ કરીને માએ મેં કીધું તારા પારે હું 25 રવિવારથી આવું છું માં, તું જોજે. તો અડધો કલાકમાં રિપોર્ટ આવ્યો ને ડોક્ટરે એવું કીધું કે રમેશભાઈ આવો તમે અને તમારા નોર્મલ છે અને તમે અમદાવાદ પાછા જઈ શકો, હું દવા આપું, આરામ થઈ જશે, ઓપરેશન આવશે નહીં, એટલા સુધી કીધું મને. બે મોટા ઓપરેશન, બે ઓપરેશન માએ મારી બચાયા માં. બરોબર, બચાયા માએ માં મારી ઓપરેશન બા બચાયા છે. ભલે રામ હરાક ને વિશ્વાસ હતો ને મારા પારે. ભલે રામ ભલે રામ ખૂબ ભાવ છે રામ મારી રામ. હા, મારી બંને અરજીઓ છે બા પૂરી કરજે તું માં. મને તારા ઉપર વિશ્વાસ છે માં, તારા ઉપર મને વિશ્વાસ છે માં. અરજીઓ મારી પૂરી કરજે માં. ભલે રામ રામ મારી રામ રામ રામ. ત્યારે શું જાણવું તમારે? બોલો. અમારે જાણવું છે કે દેવદૂત નું જાણવું છે અમારે. અમારે કુળદેવી કોણ જે છે? પેલો છેલ્લે વ્યવહાર બતાવ્યો તો માતાજીએ કર્યા હતા તમે? ઓ કરીએ કર્યા ને? હા કર્યો માતાજી. દેવ જાણવા છે ને તમારે? હા દેવને અમારે કુળદેવી જાણવી છે. આમ ખબર છે અમારી કુળદેવી. પેલા ગોગા મહારાજ આયા મારેલા નાગ. ગુગા મહારાજ કોને મારેલા? અમારા બાપુ અને મારી માએ માર્યા હતા. હા, તું બોલે છે ને એ પેલા મેં જોઈ લીધું બરોબર, કે નાગ આયા ગોગા મહારાજ મામા કે મને મારે એટલે હું છોડું. બધાના મગજ બંધ કરી નાખ્યા. જો આચુમાં કકરાટ કંકાટ ઝઘડો અમારે કકડા બહુ વાત જ ના થાય, એકબીજાને ધાર્યું મારી દે, એવો ક્રોધ કરે, બાજતા લડતા. હા માયું સવારમાં ચા પીવા બે તો ચાય થી કેટલી
પસાડે, હા, તૂટી જાય. બધું હા, એવું જ થાય. એવું જ થાય એમાં. તો આ નાગત તમને નડે છે ખાસ. ગોગા મહારાજ, એક ગોગા મહારાજ મારો તમારી પીઢી સાફ કરી નાખે. તમે 3 ને 4 મારેલા છે. મારેલા અમારી માએ વધારે માર્યા. જેટલા અમારે 4 ગણું છું. હા. બીજા ડેડવા ફેડવા તો અલગ, હા, શું માં? આ તો અસલ નાગની વાત કરું છું. હા, માં. એટલે સુખી થવું હોય, મારા સાનિધ્યમાં આવે તો મારું કર્તવ્ય છે, મારી ફરજ છે સાચો માર્ગ બતાવું કે સુખી કેમ ના થશો. હા, માં. તો તમે બેસતા બેસતા તમારે બોલતા બોલતા જ મેં કહી દીધું કે ગોગા મહારાજ મારેલા છે અને એ તો હું પહેલા જ પકડી પાડું. અને કોઈ એવો વ્યક્તિ ના મલક ના મારી મેં નહીં માર્યા, મારી વાત કોઈ દા જૂઠી ના પડે. વાંચુમાં એટલે નાગના 4 નાગ માર્યા છે ને તો એક જ દીવો લેજે ને 4 ડિવેટો મૂકી, તું તાર આડી વાત નહીં કરજે, પણ 4 ડિવેટો ભેગી કરી અને ગોગા મહારાજ નો દીવો રોજે રોજ ચાલુ રાખ, રોજે રોજ ચાલુ રાખ. હા, માં. દર સોમવારે સુખડીયાલ નારિયોલાલ, હું એવું કહું છું, જો લગીન રાજી ના થાય ને તો લગીન તું એને રાજી કર કર કર. જો સુખી થવું હોય ને તો, હા, માં. અને ના થવું હોય ને તાત્કાલિક સુખ જોતું હોય તો પછી બીજા ભૂવો પકડી લો, મારી જોડે નહીં મળે. ના ના માં અમારે હું આશા નહીં આલું. પણ માં હું અહીંયા મજૂરીમાં આવું ત્યાં કરું તો ચાલશે. તમે જોવા રહેતા હોય તો કરાય. રહેતા હોય એ જગ્યાએ કરે. હા હા એમ એટલે મજૂરી હા ભલે જ્યાં રહેતા હોય તો કરાય, હા પણ ચોખ્ખાઈ પવિત્રતા રાખી લખ્યાલ છે. હા, ગોગા મહારાજ નો દીવો ચાલુ કરી દો હા અને માફી એટલી માંગવાની કે મહારાજ આટલા વર્ષે અમને ખબર પડી કે તમને મરાય નહીં, અમારા બાપા વતી મા વતી અમે આની માફી માંગીએ છીએ, માફ કરજો. આટલું કરીશ. જેટલી વાર નાગ ગોડા તમારા જો સપનામાં આવેલો છે, તમારા ઘરમાં આવેલો છે, તમે ચોક જાશો તો આડોય થાય છે. થાય માં થાય ને એવું? થાય થાય એવું. અને ઘરમાં આવે છે ના. આવે છે. હા તો આજ મહારાજને રાજી કરો, પૂનદાન કરો. હા, માં. અને બીજું ખાસ વાત, જો ગોગા મહારાજ નું કરી દઈશ ને તો તારી પેઢીની માતા ઓટોમેટિક જાગૃત થઈ જશે. હા, માં. પણ તો એક ભાઈ આવી, કોઈ ભાઈ આવી નાની ઉંમરે મરી ગયેલી, કોઈ ભાઈ આવી છે. મારે છોકરી છોકરી નહીં, હા પેલા ભાઈ ની વાત કરું, છોકરીની વાત પછી કરું છું. કોઈ આ ભાઈ આવી ને ભાઈ માં નહીં. કુસુમ કુસુમ નોમ કે છે ભગવાન જાણે. કુસુમ કુસુમ અરે સાસુ માં મરી ગયા. કુસુમ કોનું નામ? નહીં તો કુસુમ. માઇક નજીક રાખીને બોલો. લાંબા ના મને બહુ નથી ખબર એટલી. લાંબાની ખબર નહીં. દાદાએ છેલ્લા 2 કર્યા. દાદા દાદા એ 2 નથી કર્યા, એમને એક જ હતું. મારા બાપુ બે કર્યા, બે. તમારા દાદાએ? હા. માઇક નજીક રાખો. કોને કરેલા 2 લગ્ન? કોને કર્યા હતા? મારા સસરાએ 2 બૈરા કર્યા હતા. પહેલો બૈરાને છૂટા છેડા આપી દીધા અને બીજું બૈરું લાવ્યો તો એ વખત થઈ ગયો. દાદાએ 2 લગ્ન કરેલા, પાકું નહીં? હા, તો પહેલી ભાઈ નું નામ શું હતું? રામજોન. ખબર નથી. ગોડા એ ના પાડે. હું કહું હા 2 કર્યા હતા, કે ના નહીં એક જ કર્યા. પેલો કે ઠુઓ માર ચમ 2 નહીં કર્યા ક્યાં? ખબર ખુશી હોય એટલે પછી મારું માથું ખાઈ જાય છે. હું શું કહું છું, ગોગા મહારાજ નું નહીં કરું ને તો લગીન મેમરી લોસ્ટ જ રહેશે. મોબાઈલ ચેવો હેંગ મારે, આમ વિડીયો જોતા હોય મસ્ત મારું અને વચ્ચે ચોટી ચોટીને આવે તો ચો કંટાળો આવે. એ નેટ ઇન્ટરનેટ ઓછું પડતું હોય એ રીતે આ ગોગા મહારાજ છે ને એટલે આ મેમરી લોસ્ટ થઈ જાય. આ મારું ઇન્ટરનેટ ઓછું પડે મય, નથી કામ નથી કરતું. એ તો કઉ છું નહીં કામ કરતું મગજ. બધું વસ્તુ ભૂલી જવાય એમાં બધા અને આવું તેવું થાય નથી. બધું 50 રૂપિયા લઈને જગ્યા હો નહીં આલી ના અવતારો આમ થાય એમાં થાય ને. અને પૈસા તો કેટલી વાર પડી જાય પૂછ. પડી જ જાય. 500 તો કેટલી વાર પડી જાય નથી રહેતા. નહીં રહેતા ને. ના પડી જાય એમાં ડોલચા મેલેલા હોય તો ગાયબ થઈ જાય. ખરાબ થઈ જાય એમાં. એ તો કોણ લઈ જાય મને ખબર છે, પણ હું કહું નહીં. હા કહેવાય માર નકર મહાભારત થાય ઘેર. મામા મારે જો તારી કુળદેવી તારા જોણવી હોય તો હું હાલ કહી દઉં છું, હા પણ ગોગા મહારાજ નું નહીં કરું તો લગીન કશું જ નહીં થાય. એમ તો ઘેર તો મારે ચાલુ એમ દીવો ગોગા મહારાજ નો કરું જ છું. અહીં આ આવ્યો અલગ ને આ ત્યાંથી અલગ ચાલુ. અલગ. હા, અલગ અલગ. હા જે માર્યા ને એ હા હા
બરોબર જો કાપે છે ને બાદ પર આમાં એ નહીં કાપતો મહારાજ કાપસ હાચું હું શું બોલી કુળદેવી જોણ્યું એ જ કહી દઉં એ વાત કાપી ને એને કાપી આ દેવ આવું રચાવે છે હોશિયાર હોય તો તમને દેખાય હાચું માં કે મારી વાત કાપસ રવા દે અત્યારે નહીં કહેવાનું હાચું માં આવો ના કહું રામ રામ વૈદ્યનમાં હવન સેવા કરતે ખબર પડે. શું કહો કહો હા. હા, ફરી. બે સિંહ સપનામાં આવે ને તો મને કહે છે આયા તા મામા. ક્યારે આવ્યા આ અઠવાડિયે થઈ બે સિંહ આવ્યા હતા હા, અઠવાડિયે પહેલા જ આવ્યા તો બે સિંહ કોના હોય અંબે માં. અને ચામુંડમાં. ચામુંડમાં. અંબે નહીં ચામુંડમાં ના હોય મામા બે સિંહ બે મોઢા હોય ને બે આખું કહેતો તો ને એક દાડો હા. બે સિંહ ચામુંડાના જ હોય મામા હો હા બે મોઢા છે ને તો બે સિંહ છે હા હાચું માં ભલે એક બતાવતા હોય ના બેસી બતાયા તમે બે સિંહ ને હા મામા ભલે એનો દીવો પછી ચાલુ કરી દેજો આ કર્યા પછી મારે